આજે ગુજરાતના 10 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, 2 જિલ્લામાં ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગે બુધવારે અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટા છવાયા સ્થળે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, કેન્દ્રશાસિત પ્રદેશ દીવ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. ઉપરાંત સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. વંદો તમારા ઘરની હવાને પ્રદૂષિત કરે છે. થઈ શકે છે આ ભયંકર બીમારીઓ. એક અભ્યાસ મુજબ વંદો ઘરની બહાર અંદરની હવા ગુણવત્તાનો ખરાબ કરે છે. તેમની લાળ, ચામડી, પાંખો અને મળ એલર્જી પેદા કરતા તત્વો અને એન્ડોટોક્સિન છોડે છે, જે હવાને ગંદી કરે છે. અને માદા વંદો નર વંદો કરતાં લગભગ બમણું એન્ડોટોક્સિન છોડે છે, જેનાથી અસ્થમા, બ્રોન્કાઇટિસ અને અન્ય શ્વસન રોગનું જોખમ વધે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પીએમ મોદી કરશે 800 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આગામી 30 અને 31 ઓક્ટોબરે એકતાનગર કેવડિયાની મુલાકાત લેશે. આ દરમિયાન પીએમ મોદી કુલ 800 કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ, ખાતમુહૂર્ત કરશે, જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં સ્માર્ટ બસ સ્ટોપ, ફેસ યુ બોન્સાઈ ગાર્ડન, ટાટા નર્મદા ઘાટ, કૌશલ્ય પથ, 25 નવી ઈ બસ સહિતના 16 નવા આકર્ષણો અને સુવિધા ઉમેરવામાં આવશે. ધારાસભ્ય હોય તો આવા ડૂબેલા બાળકોને શોધવા પોતે ઉતર્યા નદીમાં. ધરેશ્વર ગામમાં નદીમાં નાહવા ગયેલા 4 યુવાનો ડૂબ્યા. રાજુલા તાલુકાના ધરેશ્વર ગામ પાસે દાતરવણી નદીમાં યુવાનો નાહવા ઉતર્યા બાદ ડૂબી જવાના બનાવને હલચલ મચાવી. ઘટનાની જાણ થતાં મામલતદાર ભગીરથ ચૌહાણ, પોલીસ તંત્ર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી. કોસ્ટગાર્ડની ટીમને જાણ કરવામાં આવી ત્યારે બોટ દ્વારા શોધખોળ ચાલુ છે. ધારાસભ્ય હીરા સોલંકી પણ સ્થળ પર પહોંચી નદીના પ્રવાહમાં ઉતરી બચાવ કામગીરીમાં જોડાયા. હાલ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું છવાયું છે. હળવદ માર્કેટ યાર્ડમાં દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ ખેત જણસીઓના નીચા ભાવને કારણે ખેડૂતો પરેશાન. હળવદ માર્કેટ યાર્ડમાં દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ ગઈકાલ સોમવારથી યાર્ડ પૂર્ણ રાબેતા મુજબ ધમધમવા લાગ્યું છે, જેમાં યાર્ડમાં મગફળી, કપાસ સહિતના તમામ ખેડ જણસીઓની પુષ્કળ આવક નોંધાઈ. જેમાં 2 દિવસથી હરાજી દરમિયાન ખેડૂતોને ખેત જણસીઓના નીચા ભાવને કારણે નારાજગી સાથે ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. જિલ્લામાં કમોસમી વરસાદને લીધે ખેડૂતોને થયેલ નુકસાની માટે આર્થિક સહાય જાહેર કરવા સાંસદ દ્વારા માંગ કરાઈ. સતત કમોસમી વરસાદને કારણે ભારે નુકસાન થયું છે, તેમજ ખેડૂતોના પાક નિષ્ફળ ગયા હોય, પશુઓ માટેના સૂકા ઘાસચારામાં બળીને નાશ પામ્યા, જેના કારણે ખેડૂતોને આર્થિક બજેટ ખોરવાઈ ગયું. સબબો હાલના કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાની અંગેનો સર્વે કરાવી ખેડૂતોને પાક નુકસાની માટે ખાસ આર્થિક રાહત પેકેજ તાત્કાલિક જાહેર કરવા સાંસદ પૂનમબેન માડમ દ્વારા માંગણી કરવામાં આવી છે. જિલ્લામાં ભારે વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયેલા જિલ્લા કલેક્ટરને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત. જૂનાગઢ જિલ્લાના મિંદડા, માંગરોળા, મળિયા, કેશોદ સહિતના વિસ્તારમાં ખેતી પાકને ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. મિંદડા નજીકના ગ્રામ્ય મથકમાં જિલ્લા કલેક્ટર અસરગ્રસ્ત ખેડૂતોની મુલાકાત કરી છે. ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરી હતી. તારાપુર સહિત તાલુકાના પંથકમાં કમોસમી વરસાદે તૈયાર પાકો પર તબાહી મચાવી. માર્કેટ યાર્ડમાં 2 દિવસ હરાજી બંધ કરાઈ. તારાપુર સહિત તાલુકા પંથકમાં ધોધમાર કમોસમી વરસાદે ખેડૂતોના તૈયાર પાકો પર તબાહી મચાવી. ખેતરોમાં તૈયાર ડાંગરના પાકો પડી ગયા છે. 4 મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ડાંગરના હબ ગણાતા તારાપુરમાં ડાંગરના પાકોને વ્યાપક નુકસાન થયું. નુકસાનજનક સ્થિતિ વચ્ચે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. તારાપુર માર્કેટ યાર્ડમાં કમોસમી વરસાદને પગલે હરાજી બંધ કરાઈ છે. 28 અને 29 ઓક્ટોબરે એમ 2 દિવસ હરાજી બંધ રહેશે. મનસુખ વસાવા એકદમ બોખલાઈ ગયા છે. આપ પ્રમુખ નિરંજન વસાવાના આક્ષેપ. સંસદમાં શું બોલે છે, શું કરે છે, શું કહેવા માંગે છે, એમને પોતે ખબર નથી પડતી. સાંસદ મનસુખભાઈ વસાવા નાંદોદમાં કંઈ પણ લાગતું વળગતું નથી, તેમ છતાં ચૈતર વસાવા નિરંજન વસાવાને ખોટી રીતે ટાર્ગેટ કરી રહ્યા છે. નિરંજન વસાવાને ખોટી રીતે સંસદે સસ્પેન્ડ કર્યા હતા. ભાજપમાંથી પ્રતાપનગરથી અંકલેશ્વર ઓળખી તેઓ હેલિકોપ્ટરમાં ઉડીને જાય છે. તેમને દેખાતા નથી કે એમની કમરમાં આટલી બધી બીમારી થાય છે, તો
કમસે કમ જે રસ્તેથી જાય તે રસ્તો તો બનાવો.